પાટણ એલસીબીએ રાધનપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો તો 3.22 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। ચોરી કરેલા ચાંદીના છત્તર ઓગાળી અને ચોરસા બનાવ્યા હતા આરોપીએ। હવે જો રાધનપુર આંતરિક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ। પાટણ જિલ્લામાં ઘરફોડ ચોરીમાં વધારો જોવા મળતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। રાધનપુર પોલીસ સ્ટેશનની હદમાં અલ્હાબાદ વડલારા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ પાટણ એલસીબી બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। તપાસ દરમિયાન પોલીસને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી એમ કુલ 3.22 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે અને 4 આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જેમાં વડલારા ગામના 2 ઘરોમાંથી 21 નવેમ્બર 2025ના રોજ મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી લગભગ 58,000ના દાગીનાની ચોરી અને કુલ રોકડ મળીને 1.58 લાખની ચોરી થઈ હતી। 55 જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી કુલ મળીને 1.91 લાખની ચોરી થઈ હતી। બંને ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને સહ આરોપી ઠાકોર સૌસીભાઈ ઉર્ફે અરવિંદભાઈ પુનાભાઈ રહેવાસી અરજણસરની મદદથી આ ગુનાનો અંજામ આપ્યો હતો। આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગર અમરત અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશ અલ્હાબાદના વતની હોવાથી તેમને ફરિયાદીના ઘર અંગે સંપૂર્ણ રેકી કરી અને ચોરીનો અંજામ આપ્યો હતો। અલ્હાબાદ ગામમાં ચોરી થઈ હતી મનસુખભાઈ રામાભાઈના ઘરે। એ ભેદ 14 દિવસે પોલીસ સ્ટાફે ઉકેલ્યો છે અને રસીકરણ લઈને પર્દાફાશ કર્યો। તો હું પોલીસ સ્ટાફનો ખૂબ આભાર માનું છું, ખૂબ આભાર માનું છું ગામ વતી।